છોટાઉદેપુર બોડેલી શનિવારના રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં મૃતક આત્માઓની શ્રદ્ધાંજલિ સ્વરૂપે બોડેલીના હિન્દુ તથા મુસ્લિમ સમાજ તેમજ વેપારી મંડળ તેમજ સામાજિક સંગઠનો દ્વારા બોડેલી સજ્જડ બંધ પાડવામાં આવ્યો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તારીખ 2/4/2025ના રોજ બનેલી આતંકવાદી ગોજારી ઘટનામાં 26 જેટલા દેશવાસીઓએ જીવ ગુમાવતા બોડેલી નગર જડબે સલાખ બંધ રહ્યું હતું। આતંકવાદીના હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા તેમજ હુમલાને વખોડી કાઢતા શું કહી રહ્યા છે શાહિદ મંસૂરી તથા વકીલ શ્રી લલિતચંદ્ર રોહિત। જુઓ સમગ્ર અહેવાલ। રિપોર્ટર રવિ તરબદા, વડોદરા। કાશ્મીર ની અંદર જે આતંકવાદી ઘટના બની અને એની અંદર 28 જેટલા લોકો સ્વર્ગસ્થ થયા, એવા પવિત્ર તમામ આત્માને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અને સાથે સાથે આજે બોડેલી શહેર સમગ્ર જડબે સલાખ, કાલે કોલ આપવામાં આવ્યો તો તમામ આગેવાનો દ્વારા આજે જડબે સલાખ એ બંધ રહ્યું છે। આ બાબતે અમે ભારત સરકારને પણ વિનંતી કરવા માંગીએ છીએ કે હવે પાકિસ્તાનનો ભૂક્કો બોલાવવાનો સમય આવી ગયો છે। હવે ના પાણી બંધ કરવું જોઈએ કે એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી, પરંતુ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે ખભે ખભો મિલાવી અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત દેશનો નાગરિક ઉભા રહ્યા છે। એવા સંજોગોની અંદર માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગૃહમંત્રી શ્રીને વિનંતી છે કે આ પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી અને આતંકવાદી ને પૂરા નાબૂદ કરી દેવા જોઈએ। આ કાશ્મીરનો જે મુદ્દો છે ખૂબ સળગતો છે। અસંખ્ય વાર લોકોએ મરવાનો વારો આવ્યો છે, અસંખ્ય વાર લોકોને મારી નાખ્યા છે। એવા સંજોગો આપણા સૈનિકો શહીદ થયા છે, આપણા કેટલા સિવિલિયન શહીદો થયા છે। આવી ઘણી ઘટનાઓથી દેશ દાઝી રહ્યો છે। તો આ તબક્કે અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી અને તમામ બીજા દેશોને પણ દાખલારૂપ બનાવવા માટે અમારી વિનંતી છે। બોડેલી સજ્જડ બંધ છે। તમામ નાગરિકોનો જે સહકાર છે બોડેલી શહેરને, એ દરેક આવા કાર્યક્રમોની અંદર ખભે ખભો મિલાવી અને સરકાર સાથે ઉભા રહ્યા છે, દેશના નાગરિકો સાથે ઉભા રહ્યા છે, વડાપ્રધાન શ્રી સાથે ઉભા રહે અને એમનો જુસ્સામાં વધારો થાય અને એમને તાકાત મળે એવી આજે આ બોડેલી દાખલારૂપ બંધ રહ્યું છે। એ બદલ તમામ વેપારીશ્રીઓ અને તમામ નાના મોટા ગલ્લા લારીના આગેવાનોને આ તબક્કે દરેક સમાજના વ્યક્તિઓનો પણ આભાર। લલિતચંદ્ર રોહિત। કાશ્મીરમાં જે પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે, માસૂમ સિવિલિયન્સનો જીવ ગયો છે કે જેની અંદર માસૂમોના મોત નીપજ્યા છે, તો આવા સમયની અંદર અમે તમામ મુસ્લિમ સમાજ અને બોડેલી નગરજનો પણ આ સમયની અંદર તેમની સાથે છે। સાથે સાથે ભારત સરકારને પણ કહેવા માંગીએ છીએ કે વારંવાર આવા આતંકવાદી હુમલાઓ થયા કરે છે, જેથી કરીને માસૂમ સિવિલિયન્સને તેનો ભોગ બનવું પડે છે। તો આવા સમયની અંદર પાકિસ્તાનને પણ મુંહતોડ જવાબ આપવો જોઈએ, આતંકવાદને મુંહતોડ જવાબ આપવો જોઈએ। આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી, કારણ કે આતંકવાદી ધર્મ જોઈને ગોળીઓ ચલાવતા નથી। દરેક જ્ઞાતિ જાતિના લોકોનું આજે ભારત દેશની અંદર જે બનાવ બન્યો છે તેમાં દરેક જાતિના લોકોનું મૃત્યુ થયું છે। તો આવા સમયની અંદર છોટાઉદેપુરના બોડેલીની અંદર પણ સજ્જડ બંધ બજારો રાખીને જે માસૂમ સિવિલિયન્સો છે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો આ એક કાર્યક્રમ રાખેલો છે। અને સાથે સાથે સરકારને આવા સમય પર અમે ખભેથી ખભો મિલાવીને સાથે ઊભા છે અને એમને કહેવા માંગીએ છીએ કે વારંવાર આવા કૃત્યો બને છે જે નિંદનીય છે, માનવતા માટે પણ નિંદનીય છે, જેથી કરીને માનવતા બચાવવા માટે આવા આતંકવાદને ખત્મ કરવા માટે હવે સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગ છે। શાહિદ મંસૂરી।